46મો 46મો જવાબ દિલ્હી। 47મો પ્રશ્ન, સ્ત્રીઓમાં વારંવાર GnRH પલ્સમાં ફેરફારો કોના પરિવહનના પ્રમાણ દ્વારા નિયંત્રિત થાય છે? ફેરફારો સ્ત્રીની અંદર માદા જાતીય અંતઃસ્રાવકરણ, સ્ત્રીના માદા જાતીય અંતઃસ્રાવ કયા આવે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન। પરફેક્ટ જવાબ 47માં દિલ્હી। 48, સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે? તો આમાંથી અંગિકાઓ આપેલી છે, એ અંગિકાઓમાંથી સૂક્ષ્મ નલિકાઓ કોની અંદર જોવા મળે? તારા કેન્દ્ર, પક્ષમાં અને કશા અને ત્રાકતંતુ, આટલામાં સૂક્ષ્મ નલિકાઓ હોય। તારા કેન્દ્ર ગાળાના પૈડા જેવી રચના હતી, 9+0 નલિકામય રચના દર્શાવવાની। પક્ષમાં કશા 9+2, એટલે એમાં પણ સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે। ત્રાકતંતુઓ પણ સૂક્ષ્મ નલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય, જવાબ એ। કણાભસૂત્ર અને હરિતકણ અર્ધ સ્વયં સંચાલિત અંગિકાઓ છે, એટલે પોતે સ્વયં બેવડાતી અંગિકાઓ કહેવાય એમ, કારણ કે DNA હોય કોષરસમાં એમ, વલયાકાર DNA, એટલે કે મેટ્રિક્સમાં કોષરસમાં, એટલે મેટ્રિક્સ એટલે કણાભસૂત્રના આધારકમાં અને હરિતકણના આધારકના સ્ટ્રોમા કહેવાય, એમાં પણ વલયાકાર DNA હોય, એ સ્વયં બેવડાય, સાચું કહેવાય। પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે, તેઓમાં DNA હોય છે, પરંતુ પ્રોટીન સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી। પ્રોટીન સંશ્લેષણ દર્શાવતી રચનાઓમાં રિબોઝોમ હોય જ એમ ટૂંકમાં, એટલે 49 નંબરમાં એ સાચો, બી સાચો છે અને એ ખોટો છે એમ ટૂંકમાં, એટલે એ। ફરતી કરજો 49માં। 49માં કણાભસૂત્ર અને હરિતકણ, એમાં આન્સરની અંદર એ સાચું છે અને બી ખોટું છે એમ ટૂંકમાં, આ સેટ ના થાય। સ્વયં બેવડાતી અંગિકા તો લેવાની, એટલે જવાબ આનો રાખવાનો બોમ્બે। આગળ, માનવ આંખમાં આવેલ પ્રકાશ સંવેદી રસાયણ શેનું બનેલું હોય છે? પ્રકાશ સંવેદી રસાયણ આપણે કીધું હતું 2 પ્રકારના રંજક દ્રવ્યો હોય, રોડોપ્સિન અને આયોડોપ્સિન, એટલે 50ની અંદર ઓપ્સિન અને રેટિનલ આ 2 લેવાનું। ઓપ્સિન રેટિનલ બંનેનું બંધારણ ભેગું થાય એટલે પ્રકાશ સંવેદી રસાયણ આંખમાં ભેગું થાય, એટલે દ્રષ્ટિની પ્રક્રિયા સામાન્ય રીતે જોવા મળે। ક્રાઇસોફાઇટસ, યુગ્લિનોઇડ, ડાયનોફ્લેજેલેટ, સ્લાઇમ મોલ્ડ્સને કઈ સૃષ્ટિમાં મૂકવામાં આવે છે? વિટેકરની 5 સૃષ્ટિ હતી, એમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। એમાં પ્રોટિસ્ટાની અંદર 5 પેટા પ્રકાર હતા એમ, ક્રાઇસોફાઇટસ, ડાયટમ્સ, ડેસ્મિડાવા, ડાયનોફ્લેજેલેટ્સ, ગોનિયોલેક્સ આવે, સ્લાઇમ મોલ્ડ્સ, યુગ્લિનોઇડ્સ અને પ્રોટોજુઅન્સ, તો એ પ્રોટિસ્ટાના પેટા પ્રકારમાં આવે, એટલે જવાબ એ રહેશે 51માં। આદિ કક્ષાના આદિ કોષ કેન્દ્રધારી કયા સજીવો વાગોળનારા પ્રાણીઓના છાણમાંથી બાયોગેસ, આમે બાયોગેસ ઉત્પાદન, બાયોગેસનો મુખ્ય વાયુ મિથેન, અને બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર આર્કીબેક્ટેરિયા યાદ રાખવાના, મિથેનોજેન્સ, કળનભૂમિમાં જોવા મળે। આર્કીબેક્ટેરિયા 3 યાદ રાખજો, થર્મો એસિડોફિલસ, ઊંચા તાપમાને એસિડિક પર્યાવરણમાં જીવન જીવી શકે, હેલોફિલસ એ અતિશય ક્ષારયુક્ત વસવાટમાં જીવી શકે, થર્મો એસિડોફિલસ ગરમ પાણીના જરામાં એમ, અને છાણમાંથી બાયોગેસના ઉત્પાદન માટે મિથેનોજેન્સ, બી જવાબ રહેશે 52માં। ઇન્હિબિન દર્શાવતું સાચું વિધાન ઓળખો એમ। ઇન્હિબિન અંડપિંડમાંથી આવેલ ગ્રેન્યુલોઝ કોષો દ્વારા ઉત્પન્ન થાય અને FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનના સ્ત્રાવને અટકાવે છે। FSH માટે એ અવરોધક તરીકે કાર્ય કરે, એ પરફેક્ટ કહેવાય। LH માટે અવરોધનનું કાર્ય ના કરે ઇન્હિબિન, એટલે ઇન્હિબિનમાં એ જવાબ સેટ થાય। 53માં એ મોટા પ્રાણીઓ કરતાં નાના પ્રાણીઓ સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે, કારણ કે નાના પ્રાણીઓનો ચયાપચયનો દર ઊંચો હોય, મોટા પ્રાણીઓનો ચયાપચયનો દર નીચો હોય, એટલે નાના પ્રાણીઓ સરળતાથી દોરી જાય ખડક ઉપર એમ, એ જવાબ રહેશે। ઉચ્ચ વટાણાના છોડનું નીચા છોડ સાથે ઊંચા છોડનું સંકરણ કર્યું, આ એક સંકરણનો પ્રયોગ કહેવાય।
F1 પેઢીમાં છોડનું સ્વફલન કરાવતા જનીન બંધારણ નીચેનામાંથી પ્રાપ્ત થાય છે. F1માં આપણને ખબર છે કેપિટલ ટી અને સ્મોલ ટી મળે અને એનું સ્વફલન કરાવડાવો તમે કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી ઊંચા વર્સિસ વિષમયુગ્મી ઊંચા, તો શું મળશે? કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી અને સ્મોલ ટી એમ. તો ઊંચા મળ્યા 1 મળ્યા એમ ટૂંકમાં. વિષમયુગ્મી ઊંચા આપણને મળ્યા 2 એમ ટૂંકમાં અને શુદ્ધ નીચા મળ્યા 1 એમ ટૂંકમાં. એટલે 1:2:1 ઊંચા સમયુગ્મી ઊંચા વિષમયુગ્મી અને નીચા. એટલે આનો જવાબ ડી સેટ થશે 55. કયા ગેસનું પ્રમાણ ઘટતા ચામડીના કેન્સરના બનાવોનું પ્રમાણ વધે છે? ઓઝોન સ્તરનું પ્રમાણ અમે ઘટી જાય તો યુવી કિરણો નીચે આવે અને એના યુવી કિરણોની આડઅસર 2 છે. એક તો ચામડીનું કેન્સર મેલેનોમા થાય અને આંખનો મોતિયો થાય કેટારેક્સ. એટલે ઓઝોનનું પ્રમાણ ઓછું થાય ત્યારે થાય સ્ટ્રેટોસ્ફિયરની અંદર. એ આવશે જવાબ 56માં. નીચે પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિ ભૂમિ નિવસન તંત્રનું હોય છે? કૃષિ ભૂમિ નિવસન તંત્ર. નિંદામણની ગેરહાજરી. નિંદામણ તો પુષ્કળ હાજર હોય. કૃષિ નિવસન તંત્રની અનુક્રમણે થતું હોય. ભૂમિના સજીવોની ગેરહાજરી. ના, ભૂમિના સજીવો પણ હાજર હોય. જનીનિક વિવિધતા સૌથી ઓછી ખેતીવાડીની હોય કૃષિ ભૂમિની. એટલે જનીનિક વિવિધતા એ જવાબ રહેશે 57. ત્રિકેસરીયુક્ત બહુસ્ત્રી કેસરી બીજાશય ધરાવતા પુષ્પો ક્યાં જોવા મળે છે? 3 ફેમિલી તમારા લાઇનસર ચેપ્ટર નંબર 5માં આપેલી છે 11 સાયન્સની અંદર. અનુક્રમે ફેબેસી, સોલેનેસી, લિલિએસી. એના પુષ્પસૂત્ર તમે જુઓ તો ફેબેસીમાં G1 છે, સોલેનેસીમાં G2 છે અને લિલિએસીમાં G3 છે. ચડતા ક્રમમાં છે લાઇનસર એમ. એટલે ત્રિસ્ત્રી કેસરી. G એટલે ગાયનેશિયમ એમ. 3 સ્ત્રી કેસર જોવા મળે. 3 યુક્ત અને અધોજાયી જોવા મળે. પુષ્પસૂત્ર જોશો એટલે સેટ થાય છે લિલિએસીમ. એટલે આન્સર આનો દિલ્હી રહેશે 58. નીચે આપેલ પૈકી બધા જ ગુરુ પોષક તત્વો છે એમ. ગુરુ પોષક તત્વોની અંદર અને લઘુ પોષક તત્વો 2 પ્રમાણ આપેલા છે. જો સૂત્ર યાદ રહેતો રાખજો. ઓકે મેડમ, ફોન કાપો પણ જરા હસકે. આટલા ઉદાહરણ તમારે ગુરુ પોષક તત્વના યાદ રાખવાના. આ સિવાયના બધા જ પોષક તત્વો લઘુ પોષક તત્વમાં લઈ લેવાના. ફરીથી કહું છું ટ્રીક. ઓકે મેડમ, ફોન કાપો પણ જરા હસકે. ઓક્સિજન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન, કાર્બન, પોટેશિયમ, હાઇડ્રોજન, સલ્ફર અને કેલ્શિયમ એ પ્રમાણે સેટ કરવાનું. તો જવાબ આમાં સી આપેલો છે, નાઇટ્રોજન, નિકલ અને ફોસ્ફરસ. પણ નિકલ ભૂલ છે એમ ટૂંકમાં, પણ વધારે સાચો આર્યો એ કહેવાય જવાબ. એટલે સી જવાબ, કારણ કે આમાં 2 ગુરુ પોષક તત્વો ઓલરેડી લઈ લીધા છે. ડીમાં 3 લઘુ પોષક તત્વ છે. આમાં 2 લઘુ પોષક તત્વ, 1 ગુરુ પોષક તત્વ છે. આમાં 3 લઘુ પોષક તત્વ છે. જવાબ કન્ફર્મ સી રહેશે. 60મો. રુધિરમાં પીએચમાં ઘટાડાના કારણે ખાલી જગ્યા. તો મગજને ઓછા પ્રમાણમાં રુધિર પહોંચે છે. પીએચ ઘટી જાય એટલે હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જોડાણ ક્ષમતા હંમેશા ઓછી થઈ જાય. પીએચ અસર કરે, તાપમાન અસર કરે, CO2ની સાંદ્રતા, O2ની સાંદ્રતા. એ આપણે ઓક્સિજન વિયોજન વક્રવાળું જે આપ્યું 17મા ચેપ્ટરમાં 11 સાયન્સની અંદર આલેખ સાથે. તો પીએચ અસરગ્રસ્ત ખાસ થાય. હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાણ ક્ષમતા ઓછી થઈ જાય. પીએચ ઘટે તો જવાબ બોમ્બે રહેશે 60માં. 61મો પ્રશ્ન. સ્નાયુ સંકોચનને ટકાવી રાખતી ક્રમિક ઉત્તેજનાની વચ્ચે આરામનો અભાવ હોય તેને શું કહે છે? આરામ ના જોવા મળતી હોય, આરામનો અભાવ હોય, એનો મતલબ સ્નાયુ પોતે ઉત્તેજના નથી દર્શાવતા. એટલે સ્નાયુ પોતે શ્રમિત થઈ ગયા કહેવાય, થાકી ગયા કહેવાય. ધનુર, ટિટેનસ, ટોન્સ, તાણ કે ખેંચ. સ્નાયુ સંકોચનને ટકાવી રાખવા માટે. 61મો પ્રશ્ન સમજી લેજો. સ્નાયુ સંકોચનને ટકાવી રાખતી ક્રમિક ઉત્તેજનાની વચ્ચે આરામનો અભાવ હોય તેને શું કહે છે? ટિટેનસ જવાબ રહેશે આનો. ધનુર, બોમ્બે.
62 નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? સોનેરી લીલને ડેસ્મિડ કહે છે, ક્રાઇસોફાઇટસ બરાબર છે. યુ બેક્ટેરિયાને કૂટ બેક્ટેરિયા કહે છે, ખોટા બેક્ટેરિયા. કૂટ એટલે ખોટા, તો બી વિધાન ખોટું કહેવાય. સૌ પ્રથમ સાચા બેક્ટેરિયા યુ બેક્ટેરિયા કહેવાય. ફાઇકોમાઇસિસને લીલવાળી ફૂગ આલ્કાઇલ ફંગાઈ પણ કહે છે, અને સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલ પણ કહે. સાચું, બી જવાબ ખોટો છે આમાં. યુ બેક્ટેરિયા સાચા બેક્ટેરિયા કહેવાય. 63 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ કહે છે, પ્રોટીએઝ, ડીએનએઝ 1, આરએનએઝ અને હિન્ડ 2 અને ઇકોઆરઆઈ, આ બે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કહેવાય. એટલે હિન્ડ 2 જવાબ પરફેક્ટ છે. 64મો આયા, ખડક ઉપર વસવાટ કરતા સૌ પ્રથમ સજીવ મરુસન ચક્ર. ખડકાળ વિસ્ફાટમાં થતું અનુક્રમણ એમાં સૌ પ્રથમ જોવા મળતો ત્યાં આગળ સજીવ પાયાની અવસ્થામાં હંમેશા લાઇકેન હોય ત્યાં આગળ. એટલે દિલ્હી જવાબ રહેશે 64માં. 65 પાણીની બાહ્ય વનસ્પતિના પર્ણમાંથી ખુલ્લા વાયુરંધ્ર દ્વારા બહાર આવે છે. પ્રકાશન દરમિયાન આ જ ખુલ્લા વાયુરંધ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં પ્રવેશે. નીચેના વિકલ્પો પૈકી એક દ્વારા ઉપરોક્ત વિધાનોના કારણો શોધો. બંને પ્રક્રિયાઓ એક સાથે થાય, કારણ કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડના પ્રસરણ આંક જુદા જુદા હોય છે. બંને પ્રક્રિયાઓ ફક્ત રાત્રિ દરમિયાન જોવા મળે. એક પ્રક્રિયા દિવસ દરમિયાન થાય, બીજી રાત્રિ દરમિયાન. બંને પ્રક્રિયાઓ એક સાથે થાય. બંને પ્રક્રિયાઓ સાથે થાય, હંમેશા એક્સચેન્જ હંમેશા સાથે જ થાય. O2નું વહન અને CO2નું વહન. જેમ પ્રકાશનમાં CO2 લે વનસ્પતિ વાયુરંધ્ર મારફતે, એમ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થવાનો જ પ્રક્રિયક તરીકે. એટલે જવાબ એ રહેશે આમ. મકાઈના દાણામાં બીજપત્રને શું કહે છે? તો સિયાવામાં વરુથિકા. મકાઈના દાણામાં આવેલ ઢાલ આકારના બીજપત્રને શું કહે છે? તો વરુથિકા. અમે મકાઈ એક દળી વનસ્પતિ કહેવાય, એમાં એક જ બીજપત્ર હોય, અને એક દળી વનસ્પતિના બીજમાં આવેલા ઢાલ આકારના બીજપત્રને વરુથિકા કહે છે. મોસ્ટ એમપી સી જવાબ રહેશે 66માં. પક્વાશયમાં ખુલતી હિપેટો પેનક્રિએટિક નળી. હિપેટો એટલે યકૃત શબ્દ લાગે, પેનક્રિયાસ એટલે સ્વાદુપિંડ શબ્દ લાગે, નળી એટલે નલિકા. એટલે યકૃત સ્વાદુપિંડ નલિકા પક્વાશયમાં ખુલે, પણ એ કોના દ્વારા ને એનું નિયમન થાય, કયા વાલ્વ દ્વારા એ રક્ષાયેલી હોય? તો સ્ફિન્ક્ટર ઓફ ઓડી અથવા ઓડીના મુદ્રિકા સ્નાયુ એટલે ઓડીના અવરોધક સ્નાયુ જવાબ રહેશે. 68મો જઠરમાં આવેલા અમ્લીય જઠરનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે? અમ્લીય જઠર એટલે મંદ HCl. આમે જઠર ગ્રંથિમાં 3 કોષો હોય, પેપ્ટિક કોષો અથવા પ્રધાન કોષો અથવા મુખ્ય કોષો જે પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે, ગોબલેટ કોષો અથવા તો શ્લેષ્મસ્ત્રાવી જે શ્લેષ્માનો સ્ત્રાવ કરે, અને ઓક્ઝેન્ટિક કોષો અથવા પેરાઇટલ કોષો એ એસિડનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર કહેવાય. અમ્લીય જઠર રસનો સ્ત્રાવ કરવા માટે મંદ HClનો સ્ત્રાવ કરતા કોષો ઓક્ઝેન્ટિક કોષો કહેવાય. ઓક્ઝેન્ટિક કોષોનું બીજું નામ પેરાઇટલ કોષો આવે. એટલે એનો જવાબ 68માં એ જવાબ રહેશે. બીજું એનું યાદ રાખવાનું, CIF ઉત્પન્ન કરે, કેસ્ટલ ઇન્ટ્રિન્સિક ફેક્ટર, અંતર્ગત કારક, જે પાચન માર્ગમાંથી વિટામિન B12નું અભિશોષણ પ્રેરે. જવાબ એ. સસ્તન પ્રાણીઓમાં સામાન્ય રીતે વધુ પ્રમાણમાં યુરિયાનું વહન કઈ રુધિરવાહિની દ્વારા થાય છે? સૌથી વધુ પ્રમાણમાં યુરિયાનું વહન યકૃત શિરા દ્વારા થાય. યકૃત ધમની અંદર જાય, યકૃતમાં યુરિયાનું નિર્માણ થાય, અને એ યુરિયાનું વહન યકૃત શિરા કરે. ગમે એમ કરીને એને મૂત્રપિંડ સુધી પહોંચાડવામાં આવે. યકૃત શિરા ફાઇનલ આવશે, બોમ્બે. 70મો કોણે નિવસનતંત્ર શબ્દ આપ્યો? નિવસનતંત્ર શબ્દ રજૂ કરનાર વૈજ્ઞાનિક એજી ટેન્સલી. ટેન્સલી નામના વૈજ્ઞાનિક હતા, એમને ઇકોસિસ્ટમ શબ્દ સૌપ્રથમ રજૂ કર્યો. એ જવાબ રહેશે આનો. હવે નીચે આપેલ પૈકી કોણ લેક ઓપેરોનને સક્રિય બનાવવામાં પ્રેરક તરીકે વર્તે છે? પ્રેરક તરીકે કોણ વર્તે? લેક ઓપેરોનની નિગ્રાહક સ્થિતિ, સક્રિય સ્થિતિ,
એમાં લેક્ટોઝ પ્રક્રિયક હતું. આમે ઈસેરિયા કોલામાં લેક્ટોઝયુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવે એટલે એને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં ફેરવવા માટે પરમિએઝ, ટ્રાન્સએસિટાઇલેઝ અને બીટા ગેલેક્ટોસાઇડેઝ ZY એ જનીન દ્વારા ઉત્પન્ન થતા ઉત્સેચકો ફાળો આપો. કન્ફર્મ ઇન્ડ્યુસર તરીકે આમાં લેક્ટોઝ આવશે. બોમ્બે. નીચે કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે? ખોટું વિધાન કહ્યું એમ. મોનોસ્પુરપુરિયસ સ્ટેટિન્સ ઉત્પન્ન થાય, રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે. પરફેક્ટ જવાબ સારે. પરફેક્ટ એટલે સાચી રીતે આ મેચ થયું કહેવાય. સ્ટ્રેપ્ટોકોક સ્ટ્રેપ્ટોકાઇનેઝ ગંઠાયેલ રુધિરને દૂર કરે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિલિકમ લાઇપેઝ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે વપરાય છે. ના, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિલિકમ એમાં બ્યુટિરિક એસિડ ઉત્પન્ન થાય. જવાબ સી રહેશે આનો. સી ખોટી રીતે જોડાયેલો કહેવાય. ટ્રાયકોડર્મા વાળું સાચું. સાયક્લોસ્પોરિન એ ઉત્પન્ન થાય અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર. સી જવાબ 72માં. લોજિસ્ટિક મોડેલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે? એમ લોજિસ્ટિક ગ્રોથ એટલે કે ચર ઘાતાંકીય વૃદ્ધિને એવા બે વૃદ્ધિ આલેખ આપેલા છે. n/k ચોક્કસ રીતે 1 થાય તો n/k નું મૂલ્ય જો 1 તમે લેવામાં આવે તો વૃદ્ધિનો દર શૂન્યને બરોબર થશે એમ. કારણ કે 1 - n/k એવું સૂત્ર છે એમ. હવે n/k બરાબર 1 તમે મૂકી દો તો 1 - 1 એટલે 0 થઈ જશે. એટલે આખો વૃદ્ધિ દર શૂન્ય થઈ ગયો કહેવાય એમ. ચુંબોતેરમાં હવે જ્યારે નીચે આપેલ વિધાનોમાં એક અસત્ય હોય ત્યારે પરાગરજનું બાહ્ય આવરણ સ્પોરોપોલિનિનનું બનેલું છે. સાચું. અંત આવરણ સેલ્યુલોઝનું બનેલું હતું. ઘણી જાતિઓની પરાગરજ તીવ્ર એલર્જી કરે છે. સાચું. પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહિત પરાગરજ ખેતી માટેના સંકરણ કાર્યક્રમોમાં વાપરી શકાય છે. સાચું. -196 °C વાળું. એક સ્તરીય પોષક સ્તર પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદરૂપ થાય છે. ખોટું. પરાગાશયના સ્ફોટનમાં સ્ફોટી સ્તર અગત્યનો ફાળો આપો. પહેલા 3 સ્તરો સ્ફોટનમાં ફાળો આપો. પોષક સ્તર તો વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે. ડી ખોટું. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં નરજન્યુના વહન માટે કોની જરૂર પડે છે? દ્વિઅંગી અને ત્રિઅંગી આ બે વનસ્પતિમાં હંમેશા ફલન માટે પાણીનું માધ્યમ જરૂરી કહેવાય. પાણી ના હોય તો ફલન ના થાય. એટલે સમગ્ર ભૌગોલિક વિસ્તારમાં દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિનું વિતરણ ઓછું જોવા મળે છે. એનું કારણ આર્યુ પરફેક્ટ. એટલે સી જવાબ 75માં રહેશે. નીચેના પૈકી કયું પ્રકારનું રૂપાંતરણ નથી? લીંબુના પ્રકાંડકંટક, કાકડીના પ્રકાંડસૂત્ર, ફાફડા છોડની ચપટી રચના, નિપેન્થસ કળશપર્ણમાં કળશમાં ફેરવાય એ પર્ણનું રૂપાંતરણ થયું કહેવાય. આ કીટાહારી વનસ્પતિ કહેવાય. કીટાહારી વનસ્પતિમાં પર્ણ કળશમાં ફેરવાઈ જાય એટલે કીટકોનું ભક્ષણ થઈ શકે. એટલે આ પ્રકારનું રૂપાંતર નથી, પર્ણનું રૂપાંતરણ કહેવાય. જવાબ દિલ્હી રહેશે. નીચે પૈકી કઈ એક અંગિકાની ફરતે એક સ્તરીય પટલ આવેલું હોય છે? લાઇસોઝોમ એક સ્તરીય પટલ દર્શાવતી અંગિકા કહેવાય. બાકી બધી અંગિકા દ્વિસ્તરીય પટલ દર્શાવતી અંગિકા કહેવાય. અને પટલ વિહીન અંગિકા રિબોઝોમ અને તારા કેન્દ્ર યાદ રાખવાનું. જવાબ લાઇસોઝોમ. કાર્ય સદસ્ય અંગો કયા કારણથી ઉત્પન્ન થાય છે? એમ કાર્ય સદસ્ય અંગો કન્વર્જન્ટ ઇવોલ્યુશનના કારણે ઉત્પન્ન થાય. કન્વર્જન્ટ એટલે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. એ જવાબ રહેશે. ખોટું છે. સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ છે. સાચું. યુરેસિલ પિરિમિડિન પ્રકારનો. પિરિમિડિનમાં CUT આવે. સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. સાચું. ગ્લાયસિન સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. ખોટું. સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. સાચું. ગ્લાયસિન સૌથી સરળ એમિનો એસિડ કહેવાય. 2 કાર્બન પરમાણુ ધરાવતું. સલ્ફરયુક્ત એમિનો એસિડ 2 આવે. સિમ્મી, સિસ્ટીન અને મિથિયોનિન. સી જવાબ ખોટો. પુંકેસરના તંતુઓ નિકટવર્તી છેડો કોની સાથે જોડાયેલો હોય છે? પુંકેસર તંતુનો નિકટવર્તી છેડો પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો હોય. પુંકેસરમાં આમે પરાગાશય હોય, તંતુ હોય અને યોજી હોય. એટલે પુષ્પાસન અને દલપત્ર સાથે જોડાણ દર્શાવવા માટે જવાબદાર કહેવાય. જવાબ આનો સી રહેશે.
81મો પ્રશ્ન, હાલમાં ઉપલબ્ધ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની કોઈપણ તકનીક માટે નીચેના પૈકી કઈ એકની જરૂરિયાત નથી? એટલે આમાંથી કયું એક ડીએનએ ફિંગરપ્રિન્ટ તૈયાર કરવામાં ઉપયોગી નથી, બાકીના 3 આવશ્યક કહેવાય. તો ઝિંક ફિંગર એનાલિસિસની જરૂર નથી. એમ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો તો જોઈએ તોડવા માટે, ડીએનએ સંકરણ પણ આવે, પોલિમરેજ ચેન રિએક્શન પણ આવે, ઝિંક ફિંગર એનાલિસિસ ના આવે. એ જવાબ. 82, પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ નીચેના પૈકી કયા લક્ષણનો ઉપયોગ કરતા નથી? ફેફસાનો ઉપયોગ કરી શ્વસન કરે તો એ તો કરે જ. જીવતા બચ્ચાઓને જન્મ આપવો, ઉષ્ણ રુધિરવાળા અને અસ્થિનું બનેલું કંકાલ તંત્ર. પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ નીચેના પૈકી કયા લક્ષણનો ઉપયોગ કરતા નથી? એમ જીવતા બચ્ચાઓને જન્મ આપવો એ સેટ ના થાય એમ ટૂંકમાં. કારણ પક્ષીઓ અંડ પ્રસવી હોય એમ, ઈંડું મૂકન પછી ઈંડાનું સેવન થઈ અને બચ્ચાનો જન્મ થાય. બોમ્બે જવાબ રહેશે. 83, ખોટા વિધાનને નીચે આપેલ વિધાનોમાંથી પસંદ કરો. એલએચ અંડપિંડમાં અંડકોષ જનનની શરૂઆત કરે છે. એલએચ અને એફએસએચ ફોલિકલ તબક્કા દરમિયાન ધીમે ધીમે ઓછા થાય છે. ના, એફએસએચ વધતો જાય. લેડિંગ કોષોમાંથી એન્ડ્રોજન સ્રાવની શરૂઆત કરે છે. એફએસએચ સર્ટોલી કોષોને ઉત્તેજિત કરી શુક્રકોષ જનનમાં મદદરૂપ થાય છે. સાચું. બોમ્બે જવાબ આમાં સેટ નહીં થતો. 83ની અંદર બી જવાબ રહેશે. 84, કોના સંશ્લેષણ માટે એમિનો એસિડ ટ્રિપ્ટોફેન પુરોગામી તરીકે વર્તે છે? મોસ્ટ આઈએમપી. એમિનો એસિડ ટ્રિપ્ટોફેનમાંથી સંશ્લેષણ પામતા હોય એવા 2 અંતઃસ્ત્રાવ યાદ રાખવાના, એક મેલેટોનિન અને બીજું સેરોટોનિન. એટલે જવાબ દિલ્હી રહેશે. 85, ભારતમાં કયા વર્ષમાં સંયુક્ત વન વ્યવસ્થાપન પોલિસી જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ એટલે સંયુક્ત વન વ્યવસ્થાપન પોલિસી રજૂ થઈ હતી? 1980. હજુ કહું છું, ચેપ્ટર નંબર 16 જે છે એમાં જેટલા બી કાયદા આપ્યા, એક્ટ, અધિનિયમ, જેટલા બી પ્રોટોકોલ આપ્યા છે એમ, એ જેટલી સાલો આપી એ બધી ગોખી મારવાની. 1 સાલ પાછી રિપીટ થશે. આમાં 1980 પરફેક્ટ જવાબ છે. ઘણી ખરી ફૂગની કોષ દિવાલના ઘણા પદાર્થોમાંથી કયો એક હશે? ફૂગની કોષ દિવાલનો બંધારણીય ઘટક કાઇટિન. અને કાઇટિન N-એસિટાઇલ ગ્લુકોઝેમાઇનનું રેખીય પોલિમર છે. વિષમ પોલિસેકેરાઇડનો બનેલો પોલિસેકેરાઇડ કહેવાય. સમ પોલિમર નથી, વિષમ પોલિમર છે. સમ પોલિમરમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન આવે અને એક ઇન્યુલિન આવે. ઇન્યુલિન ફ્રુક્ટોઝનો બનેલો પોલિમર કહેવાય, પોલિસેકેરાઇડ કહેવાય. આમાં પરફેક્ટ કાઇટિન આવશે. દિલ્હી. આરએનએની એકકીય શૃંખલાને જોડીને રહેલ સંયુક્ત રિબોઝોમના સંકુલને, આ તો 3 પેપરોમાં અત્યાર સુધી આવ્યો. એક કરતાં વધારે રિબોઝોમ આરએનએ સાથે સંકળાયેલી હોય એના પોલીઝોમ અથવા તો પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. જવાબ એમાં પણ દિલ્હી. 88, નીચે આપેલ લક્ષણો પૈકી કયું લક્ષણ સમુદાય સંધિપાત પ્રાણીઓમાં નથી? સમખંડીય ખંડતા જોવા મળે. સચ. અભિચરણપાત આ રેતી કીડામાં આવે. નેરિસ, જલજનું પૂરક. સાંધાવાળા ઉપાંગો સંધિપાતમાં જોવા મળે. કાઇટિનનું બનેલું બહિર્કંકાલ સંધિપાતમાં જોવા મળે. અભિચરણપાત રેતી કીડામાં આવે. રેતી કીડો નું પૂરક સમુદાયનું પ્રાણી એટલે નું પૂરકનું લક્ષણ કહેવાય. જવાબ બોમ્બે રહેશે. 88માં. 89, અસ્થમાનું કારણ શું છે? માસ્ટકોષોની ફેફસામાં એલર્જીક અસર, માસ્ટકોષો, શ્વાસ નળીમાં સોજો, ફેફસામાં પ્રવાહી ભરાઈ જવું, ન્યુમોનિયાનું લક્ષણ, ફેફસામાં બેક્ટેરિયાનો ચેપ લાગવો, કફ થાય, બ્રોન્કાઇટિસનું લક્ષણ. શ્વાસ નળીમાં સોજો થાય એ અસ્થમાનું કારણ કહેવાય. દમ અસ્થમા. અને એમ્ફીસેમામાં શ્વસન સપાટીમાં ઘટાડો થવો એ યાદ રાખવાનો. એટલે જવાબ બી રહેશે. 89માં. 90,
સાચા વિધાનો શોધો. એ હિમોફિલિયા લિંગ સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે, સાચું. એક્સ સંલગ્ન પ્રચ્છન્ન ખામી થઈ કહેવાય. ડાઉન સિન્ડ્રોમ એન્યુપ્લોઇડીના કારણે થાય છે, ટ્રાયસોમી થાય. દૈહિક રંગસૂત્રમાં 21મી જોડમાં 2ની જગ્યાએ 3 એટલે એન્યુપ્લોઇડી થઈ, સાચું. ફિનાઇલ કીટોન્યુરિયા દૈહિક જનીનો સંલગ્ન પ્રચ્છન્ન જનીન દૈહિક રંગસૂત્રની ખામી PKU કહેવાય, એ પણ સાચું. સિકલ સેલ એનિમિયા એક્સ રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી ખામી. સિકલ સેલ એનિમિયા દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. ડી ખોટું. પહેલા 3 વિધાન પરફેક્ટ સાચા છે એટલે A B C સાચા, એટલે જવાબ આનો C રહેશે એમ. પ્રણામ.